કચ્છનું માંડવી અનેક રસ્તા જળમગ્ન થઈ ગયા છે, ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન થયું છે। આ દ્રશ્યો આપ જુઓ, અહીંયા સતત સેનાના જવાનો રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે, સુરક્ષિત સ્થળે લોકોને ખસેડવાની કામગીરી થઈ રહી છે। માંડવી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આપ દ્રશ્યોમાં જોશો કઈ રીતે માંડવી શહેરની મુખ્ય બજારની અંદર પાણી ભરાય છે। નગરપાલિકા વિસ્તારનો જ્યાં રોડ છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે। 2.5 થી 3 ફૂટ આ તમામ પાણી ભરાયેલા જોવા મળે છે। આ જ પરિસ્થિતિ સમગ્ર માંડવી શહેરની છે। આપ જોશો દુકાનોના શટરો બંધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દુકાનોની અંદર પાણી ઘૂસેલા જોવા મળે છે। लगातार वरसादનું આગમન થઈ રહ્યું છે, રોકાઈને વરસાદ આવી રહ્યો છે અને ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે। અમે આપને આ જે નજારો બતાવવા જઈ રહ્યા છે તે માંડવી શહેરની મુખ્ય બજારમાં છે। અહીંયા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે, કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસી રહ્યો છે। જોશો કઈ રીતે વરસાદ આવી રહ્યો છે અને પાણીનો આવરો પણ વધોર છે। કેટલાક મકાનોની અંદર પાણી ઘૂસ્યા છે, જેને લઈને તંત્રએ જે છે તે રેસ્ક્યુ ટીમ બોલાવી છે ને આર્મીની મદદ પણ લેવામાં આવી રહી છે। દ્રશ્યોમાં આપ જોજો કઈ રીતે તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। મુખ્ય રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પરેશાન છે। અમે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે અલગ અલગ વિસ્તારના છે। ટ્રેક્ટર દ્વારા અમે માંડવી શહેરની મુખ્ય બજારમાં નીકળ્યા છીએ અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતે લોકો ટ્રેક્ટરનો સહારો લઈ અને આગળ વધી રહ્યા છે। પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે આપ સમજી શકો કઈ રીતે પાણી ભરાય છે। ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા માંડવી શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, લોકોના મકાનોમાં પાણી ગયા છે, ઘરોમાં પાણી ગયા છે। તો બીજી તરફ જે રીતે વાવાઝોડાનું પણ સંકટ કચ્છ ઉપર વર્તાઈ રહ્યું છે તેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે। અરુણ નગોરી, એબીપી અસ્મિતા, માંડવી।